એક છોકરીને છોકરો હેરાન કરતો હતો. એ છોકરીએ કહ્યું કે તું જાનવર જેવો છો. ઈ પણ બધી વાતમાં છોકરાને હેરાન જ કરવી હતી છોકરીને. ઈ કે હું જાનવર જેવો છું. હા તો બરાબર છે. છોકરો કે સાચી વાત છે, તું મારી જાન ને હું તારો વર. જાનવર થઈ હમણાં ક્યાંક રાહત કામ હાલતું હશે. ગવર્મેન્ટ કઈક નક્કી કર્યું કે ગાંડા માણસ રમતા હોસ્પિટલમાં બેઠા બેઠા નકામ ચીટીઓ વગાડતા હોય કે એને કામે લગાડી દઉં. ખોદકામમાં શું ને તીકમથી ખોદવાનું હોય ને એવો કાડો કરે એવો હોય. એ 3 ગાંડા ને મોકલા. રોજ વારો હતો 3 જણાએ જાવું. એ 3 ગાંડામાં પહોંચી ગયા. 2 ગાંડા ઉભા હતા ને 1 ગાંડો ખોદતો હતો. પેલા સુપરવાઇઝર આવ્યા અમારા જયેન્દ્રસિંહ જાડેજા, મારા ખાસ મિત્ર, માથે સુપરવિઝન કરતા હતા. પેલા 2 ગાંડાને કે તમે શું કરો છો? કે બરાબર છે, કામ ચાલે છે અત્યારે. ત્રીજો ખોદતો તને કે ભાઈ તું શું કરે? હું ખોદું જ જોતા નથી કે. તો કે આ 2 જણા ઈ તો લાઈટ ના થાંભલા છે. ગાંડા ની પનારો જ ન હોય. જેપી ઓલા 2 લાઈટ ના થાંભલા પછાડી નાખ્યો, નાખ્યા પાછા હોસ્પિટલમાં. 2 દી પછી પાછી તપાસ કરવા આવ્યા. ઓલો ગાંડો ખાલી ત્રિકમ લઈને ઉભો હતો. જેપી કે કેમ કામ નથી કરતો? લાઈટ ક્યાં? અરે ભાઈ લાઈટ વગર અંધારામાં દેખાય જ નહીં. કોઈને કઈ બહુ ધ્યાન રાખવું પડે. અમારા બેંકમાં જ છે અરવિંદભાઈ મહેતા, ચશ્મા કાઢી લ્યો તો કાંઈ દેખાય નહીં, બૈરાઓ દેખાય એવા ચશ્મા, કઈ નક્કી નહીં. હમણાં મેં પૂછ્યું, મેં કીધું મહેતાભાઈ તમારું વજન કેટલું? મને કે ચશ્મા સાથે 55 કિલો. મેં કીધું ચશ્મા વગર? મને કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? ચશ્મા વગર વજન ન દેખાય. હમણાં કોઈ એક ડોક્ટર છોકરાને જોજો, છોકરા જવાબ એવા દે ડોક્ટરની આંખમાં પાણી આવી જાય. એક ડોક્ટર છોકરાની તબિયત તપાસતા હતા. તપાસતા પૂછ્યું કે ભાઈ નાક કાનમાં કઈ તકલીફ કે ફરિયાદ કે હું કઈ છે? એટલે છોકરો કે ના ખાસ કઈ નાક કાનમાં હું તકલીફ નથી, પણ બુસ્કોટ કાઢું ને તઈ જરાક આડા આવે. ઈ કઈ ફરિયાદ કે તકલીફ થોડી. આ તો કઈ નહીં, પણ હમણાં એક ગામડામાં સરસ મજાનું શું હોય તો આપણે ખબર નહોતી. હું તો આવેલો જતો હતો. સરસ મજાનું આમ ચારે બાજુ ચોખ્ખાઈ જોઈ ને બધું સાફ સૂફ થતું હતું. મેં વળી એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ શું છે આ બધું સાફ સફાઈ ઝુંબેશ ચાલે છે ગામમાં? મને કે ના. મેં કીધું તું આ બધું કેમ સાફ? મને કે આજે રાતના મારો અહીંયા કાર્યક્રમ છે. મેં કીધું કેમ સાફ સૂફ? મને કે એમ કાં છે હું કવિ છું, મારો આજ શાયરીનો મુશાયરાનો સરસ મજાનો પ્રોગ્રામ છે. આ સાફ સૂફ તો શું છે, ગયે વખતે પાણા બધું હતું ને એના હિસાબે આખો પ્રોગ્રામ પડી ભાંગ્યો હતો. પોતે બધું સાફ કરી નાખતો કે ના હું પ્રોગ્રામ નો મૂડ વિખાઈ જાય ને પાણા બાણા એટલે બધું પહેલેથી જ આખી રીતે રાખી દઉં. આજ મારે ઠેઠ સુધી પ્રોગ્રામ આપવું હોય. આપણે એમ થાય સફાઈ ઝુંબેશ ચાલતી. આમાં બહુ ધ્યાન રાખવું પડે. હમણાં એક બહુ મારું એ વિચાર કરીને મારવું પડે. હમણાં મારાથી ભૂલમાં મારા છોકરાને મરાઈ ગયું હતું. એટલે પછી મારો જરાક જીવ બળ્યો. એટલે મેં મારા છોકરાને સમજાવ્યું. મેં કીધું દીકરા જો ચિંતન બેટા, મેં કીધું મોટા છે ને એ મારતા હોય ને એમાં મોહબ્બત હોય. શું એ મારતા હોય ને એ મોહબ્બતનો માર કહેવાય. શું મારો છોકરો કે મોટા મારે એ મોહબ્બત નો કહેવાય. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે હું મોટો હોત તો તમારી મોહબ્બતનો જવાબ મોહબ્બતથી દે. એક બેન હમણાં મને કહેતા હતા, મને કે ઓલો ઓધવજી નથી? હા. મને કે મારી સામે એવો દાંત કાઢે છે, મારા ઉપર મરી ફીટે છે. મેં ગાંડા થાવમાં માજી ઈ ઓધવજી છે ને ઈ જૂની નોટું, ફાટલી નોટું, જૂના સિક્કા અને એનો વેપારી છે. તમારી યાર એમ ઠું કોઈ દાંત નો. અને કવિતા ને શાયરી મારો એક અંગત વાત કીધું કે હમણાં એક દી હું શાયરી બધું લખતો હતો. મારા વાઈફ એને કઈ શાયરી લાગે ન કરો વર્ગે. રવેશમાં બેઠ કોલસા ભાંગતી પથરિયા થોડી
ધૂળી. એટલે મેં કીધું આ હું સરસ મજાની શાયરીઓ લખું છું, હું માથે આ હથોડા મારો. મને કે તમે ઓડિયન્સમાં જયારે શાયરીઓ બોલો છો ત્યારે તમને કોઈ કહે છે વાંધો ઉપાડે છે? તમે તમારું કામ, પબ્લિક હથોડા સેવન કરે છે, તમને જ કીધું. એટલે મેં કીધું આ શાયરી લખું છું, હથોડા મારું. પણ આવું અમારે આ તો કાંઈ નહીં. પણ હમણાં અમારા એક ખાસ મિત્ર છે બેંકમાં, રમેશભાઈ પઢિયાર, અમારા ખાસ લાગણી છે. મને એક દી કે મને કે વસંત ભારી કરી. મેં કીધું કેમ? મને કે પ્રેમમાં મેળ પડી જાય. શું પડી જાય? શું? મેં કીધું ભાઈ મારે પડી ગયો પ્રેમમાં મેળ. મને કે શું થયું? મેં એને વાત કરી. મેં કીધું જો રમેશ, થોડાક ટાઈમ પહેલા મેં એક છોકરીને મેં કીધું સીટી મારી હતી, પોલીસને લઈ આવી સીધી. મને કે તું નસીબદાર છું. મેં કીધું કેમ? એ કે હમણાં થોડાક દી પહેલા મેં એક સીટી મારી તો છોકરી ગોર મહારાજ ને લઈ આવી. જાહેરમાં હરાજી કરી. આ તો કઈ નહીં. પણ અમારા જે હું વાત કરું છું એબી મહેતા અમારા ખાસ મિત્ર છે, ક્યાંક છોકરીઓની હરાજી થતી હતી, જુવાન જુવાન છોકરીઓની 4,000, 8,000, 12,000, 20,000. ત્યાં એબી મહેતા આંબરી ગયા. એ કે 55,000. એટલે મેં કીધું ગાંડો થઈ ગયો લાગે. મેં કીધું એબી મહેતા આના 55,000 દેવાય આવી ફાંગલી છોકરીના? મને કે ફાયદાવાળી છે, ફાયદાવાળી. મેં કીધું કેમ? મૂંગી છે. એમાં ફાયદો ગોત. હમણાં તો એક ભાઈ કોઈ ડોક્ટર પાસે ગયા. ઈ કે આ મારી પત્ની તતડી ગઈ છે. ઈ કે ડોક્ટર કે તતડી કેવી રીતે જાય? કે કા તમે નહોતું કીધું કે એનું હવામાન સારું નથી, તમે એને ખારાશવાળી જગ્યામાં રાખજો? હાય કે હવામાન ખારાશવાળી જગ્યા લઈ જવાની હતી ફરવાઈ ગઈ. કે ફરવાનું ન ગયો, મેં વળી એને મીઠાના ગોડાઉનમાં રાખી. તતડી જ જાય ને ભાઈ, બાચકું છે. મિત્રો એકાદી દર્દ ભરી વાત લઉં. ઘણી વખત માણસ કહે છે ને કે દારૂ પીએ ત્યારે સાચી વસ્તુ નીકળી જાય દિલમાંથી. એક સરસ મજાની વાત છે. હમણાં હું એકવાર મંદિરે દર્શન કરતો હતો ને ઈબાદત કરતો હતો, બંદગી ભગવાનના દર્શન કરતો હતો. એક દારૂડિયો મંદિરની પારી ઉપર આવીને બેઠો. થોડીક વાર થઈ એટલે હું તો મારા દર્શન કરતો હતો. દારૂડિયાએ મારા સામું જોઈને કે હે દાઢી. મેં આમ જોયું, અહીંયા કોણ બોલે મંદિરમાં? આમ જોયું, ક્યાં કરતા હે? ભગવાન કા દર્શન કર રહા હું. તો મને સરસ મજાની વાત કીધી એને. જોજો ક્યારેક દિલમાંથી કેવી વાત નીકળી જાય. દારૂડિયો પારી ઉપર બેઠો બેઠો મને કહે છે કે ઘર તેરી બંદગી में इबादत है, घर तेरी बंदगी में इबादत है तो इस मंदिर को हिला कर देख. घर तेरी बंदगी में इबादत है तो इस मंदिर को हिला कर देख, वरना यहाँ आ 2 घूंट पी और मंदिर को हिलते हुए देख. જ્યારે દિલમાં કઈ હોય ત્યારે લખાઈ જાય છે પ્રકાર થાય છે. અમારે ખાસ મિત્ર છે હરિભાઈ. એમ કે હરિભાઈ કેટલાય ભાઈ બંધ અમારા નામ પાડવા પડે. હરિભાઈ નંબર 1, નંબર 2, નંબર 3. હરિભાઈ અમારા ખાસ મિત્ર. મને કાયમ કહેતા હોય, મને કે વસંતભાઈ કઈ કામકાજ હોય તો કેજો. મજા આવે કાયમ કે મને કે કઈ કામકાજ હોય તો કેજો. ઘણા આદત હોય, જોજો તમે. એક દી મેં કીધું હરિભાઈ તમે કાયમ કહો છો કઈ કામકાજ હોય તો કેજો. મેં કીધું કામ પડ્યું છે. મેં કીધું શું છે? એક ભાઈ આપણને હેરાન કરે છે. શું કે હેરાન કરે છે? કઈ કીએ તો કેજો. તો 15 દી થયા છે એટલે કયો. એટલે મેં કીધું આજ મને કીધું. શું કીધું? તો મારું નામ લઈને બોલાવ્યું. શેરીમાંથી નીકળ્યું એટલે નામ લીધું ને, બીજું કઈ નથી કીધું. બીજું કઈ કીએ તો કેજો. 15 દી પછી પાછો નીકળ્યો. પાછો હરિભાઈ પાસે ગયો. મેં કીધું ભાઈ નામને બદલે
આજ તો બધું હદ થઈ ગયું કે કેમ? મેં કીધું આજ તો મને ધમકી દીધી. શું વાત કરું, ધમકી દીધી? બીજી કઈ ગાર બાર નથી કહી ને? ગાર નથી કહી, ગાર દીએ તેથી કહેજે. પાછા 15 દી થયા એટલે વળી પાછો શેરીમાંથી નીકળ્યો હોય પાછું ગયો હરિભાઈ પાસે. હરિભાઈ આજ તો ગાળ દીધી. મારકુટ નથી કરી ને? મારકુટ નથી કરી, મારે તો કહેજો. 15 દી પછી ગયો, લેંગો બેંગો ફાટેલો, લોહી જાણો. મેં કીધું હરિભાઈ તોડી નાખ્યો. ઓહો, આટલું બધું માર્યું? હવે કઈ ન થાય કે બહુ આગળ વાત વધી ગઈ. અરે ભાઈ તો શું કામ? હવે શું વાત મારા હાથમાંથી નીકળી ગઈ, બહુ બહુ વધી ગયું. હવે વસંતામાં કઈ નથી. ના, આ તો લાગણીની વાત છે. તમે જુઓ માણસો કેટલી પ્રકાર થાય છે. એક સરસ મજાનો નિમંત્રણ કાર્ડ તમારા ઘરે ઘણા એને આવતા જોજો. ઘણા માણસ મકાનના વાસ્તા કરે, તેના નિમંત્રણ કાર્ડ મોકલાવે ને મા ભોજમ આવે ને એમાં માલિકો સેન્ટ બેન્ટ નાખે ને સુગંધિત આવે ને બધા આવવાનું છે, નહીં આવો તો તોડી નાખીશ. કડક સૂચના હું લખી હોય માલિકો, એ જ છૂટકો. મારા એક મિત્રે બહુ વિચિત્ર નિમંત્રણ કાર્ડ બનાવ્યું છે મકાનના વાસ્તા પૂજનનું. તમારી સમક્ષ રજૂ કરું છું. બાબા જગત બિલાળા જંભિયાવાળાની અસીમ કૃપાથી અમારા નવા મકાન ભૂત પ્રેતની વાતનું અમસ્તુ પૂજન ઉછી ઉધારા કરીને, ગામના રોલ કરીને, કાળી 14 ને રાતે 12 વાગે અસંખ્ય પ્રેતાત્માઓની હાજરીમાં ખીજડા મામાના વરદસ્તે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સંબંધી હોમ યજ્ઞ રાખવામાં આવેલ છે, જેમાં સંબંધીઓને તેમજ આમંત્રિતોને વહેલો તે પહેલાના ધોરણે હોમવામાં આવશે. તો બધાએ સમયસર હાજર રહેવું, પતી જવા. અમારા અવાવરું તેમજ મેલી જગ્યાના મકાનના વાસ્તા પ્રસંગે પધારી ભૂત પોલીસ સાથે તમારું સ્થાન લેવા હાર્દિક નિમંત્રણ. પાછી એમાં વળી પાછી તાજી કલમ આવે. તાજી કલમ મકાનમાં ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ ગયેલો હોવા છતાં આપ સૌને ડાકણ બેનના હાથે બનાવેલ દૂધપાક આપવામાં આવશે. જે પીધા પછી તમારા ગુજરી ગયેલા વડવાઓના તમને સાક્ષાત દર્શન થશે, તો જરૂરથી પધારશો. ફાટી જ પડીએ ને, આપડા ગુજરી ગયા હોય એના પાછળ એમાં લિખિતન આવે. લિખિતન દર્શનાભિલાષી જીનાત. પાછી એની સ્થળે છે ભયંકર સ્થળ કબ્રસ્તાન, જીન ગલી વાળો રસ્તો, કાળી ટેકરી, મુકામ ચુડેલ નગર, જિલ્લો મૃતાત્મા. મરી જ રેની આત્મા હું ભટકે. હમણાં એક ભાઈ કહું મને ભેગા થયા, હો ગયું મોઢું. મેં કીધું કઈ બાજુ જાવ છો? મને કે વસંતભાઈ હાવ શરીર લેવાઈ ગયું. મેં કીધું કેમ થયું શું? મને કે ઝાડા થઈ ગયા છે, 35 40 વાર જવું પડે. તો મેં કીધું દાડમ બાડમ ખાતા જાવ. મને કે પોણું ઝાડ ખાઈ ગયું દાડમનું, કઈ ફેર નથી પડતો. બહુ ડોક્ટરની દવાઓ કરી. મેં કીધું હવે તમે એક કામ કરો, કાંઈ તમારે કરવાનું નથી, એક સાદો સીધો ઉપાય બતાવું. 8 આનાનો જ ખર્ચો છે. મને કે ભાઈ સાહેબ તમને પગે લાગુ છો, બતાવતા હો તો. થાકી ગયો છું આજે 8 દીઠિયા, કાંઈ તમારે કરવાનું નથી. મેં કીધું એમ કરો, કાચી હોપારી ખાઈ જાવ આખી આખી. આડોશ પડોશમાં ક્યાંય નહીં થાય. મેં ખોટે ખોટા દવામાં પૈસા નાખો છો. હા તો કઈ નહીં, પણ હમણાં કહું છું એક ભાઈના પેટમાં 2 વંદા ઘૂસી ગયા.
કુસ્તી કરે, હરિયાપટ્ટી કરે, પેટમાં રાડા રાડ કરે, મુઆ જાય, ઉપર ચડી જાય, છાતી ઉધી આવી જાય, નીચે કરી જાય, પેટમાં એવા રમે ટેસ્ટથી. મને ભેગા થઈ ગયા, મને કે વસંતભાઈ ભાતાકૂટ થઈ ગઈ. મેં કીધું કેમ? મને કે પેટમાં બે વંદા કરી ગયા, નીકળતા નથી એક વાતે. મેં કીધું હાવ સીધો ઉપાય છે. મને કે શું? મેં કીધું વંદા મારવાનો પાવડર પી જાવ. હવે ભાઈ મને કે તો હું પતી જાઉં ભેગું. મેં કીધું ભાઈ એવા સ્ટ્રોંગ પાવડર નથી આવતા, તમને કાંઈ ન થાય, ખાલી વંદા જ મરી જશે. મને કે તમે કયો છો તો ટ્રાય કરું છું. શું હવે અમે બે આ વાત કરતા હતા, પેલા પેટમાં વંદા સાંભળે. તેમાં એક વંદાએ બીજા વંદાને કીધું કે આપણે જેના પેટમાં છીએ ને એ પાવડર પીવાનો છે, એવી વાત હમણાં સાંભળી મેં. તારે આવવું હોય તો આવ, હું તો સવારની ફ્લાઇટ થી જાઉં છું. અને અંતમાં એકાદ મારી પોતાની લખેલી દર્દભરી વાત કહી દઉં. કુદરતે માનવીથી યારી કરી, કુદરતે માનવીથી યારી કરી ને એની જિંદગી પ્યારી કરી, ને એની જિંદગી પ્યારી કરી. રહેવાને ઘર હવા ઉજાસની બારી કરી, રહેવાને ઘર હવા ઉજાસની બારી કરી. પણ માનવીએ છેલ્લે ભારી કરી, ના પાડી તોય ઘરવારી કરી. રુસ્તમભાઈ જે બહુ જોક ગમી તમારી સમક્ષ રજૂ કરું છું. આમ તો લંડન ની અંદર શું છે, ત્યાં ચાલુ કાર્યક્રમ એક ભાઈ આવ્યા મને પૂછવા, મને કે વસંતભાઈ તમને કેવું લાગ્યું લંડન નો તમારો અનુભવ શું છે ને આ તેને. એટલે મેં કીધું અહીંયા મેં બધું જોયું, ફર્યો હીરો. એક વસ્તુમાં મને જરા બહુ મજા આવી. મને કે શું? મેં કીધું અહીંયા બધું જો રીંગણા જો મોટા મોટા, અમારે ત્યાં આવડા મોટા રીંગણા ન હોય. બટેટા મોટા મોટા, કોબી આવડી કોબી મેં કોઈ જોઈએ નથી, કોબી એ મોટી, ટમેટા મોટા મોટા, મૂરો આ જબરો મૂરો, બધું મોટું મોટું. મેં કીધું આના ઉપરથી એક તારણ કઢાય. મેં કીધું અહીંયા લગ્ન ન કરાય. મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્ય સભર નમસ્કાર. આપ હસતા રહો એવી શુભેચ્છા સાથે એટલું જરૂર કહીશ, હાસ્ય જિંદગીનું અલગ પાસું છે. હાસ્ય વગરનું જીવન જીવ્યા તોય શું, અને ન જીવ્યા તોય શું. માટે જે ક્ષણો ઈશ્વરે આપણને જિંદગી જીવવાને માણવાને આપી છે તે માણી લઈ અને જાણી લઈ. તો આવો સાથે મળી અને હાસ્યની છોડો ઉડાવીએ. દર વખતની જેમ આજે પણ કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું. નાનો એવો શાયર છું, એમાં ઘણી વાર હલવાઈ જાય. શાયરીથી વાત લીધી છે તે એક મુશાયરાની જ વાત કહું. હમણાં એક જગ્યાએ મુશાયરો હતો. મુશાયરામાં તમને ખબર છે દાઢીઓ વધી ગઈ હોય, કેટલાય બધા ઊંધ મૂંધ બેઠા હોય ને ઓડિયન્સમાં એવા જ હોય લગભગ, કારણ કે શાયરોની પરિસ્થિતિ બહુ એવી થઈ જાય. હવે એક જગ્યાએ મુશાયરો ખીચો ખીચ હોલ ભરેલો, અને એક કવિરાજ પોતાની રચના માંડ્યા હતા નીચું ઘાલીને ગાવા કે ન उसने आगे देखा न पीछे देखा, न उसने आगे देखा न उसने पीछे देखा, न दाएं देखा न बाएं देखा, न ऊपर देखा न नीचे देखा, बस बढ़ता ही गया बढ़ता ही गया. न अंधेरों ने रोका न उजालों ने रोका, न अंधेरों ने रोका न उजालों ने रोका, बस बढ़ता ही ગયા बढ़ता ही ગયા બસ बढ़ता ही ગયા. તે ઓડિયન્સ માંથી એક ભાઈ ઉભા થયા. ઈ કે કવિરાજ પેલા તમે ડ્રાઈવર હતા? પતી ગઈ, આખો મુશાયરો પડી ભાઈ. આ તો કાંઈ નહીં, પણ મિત્રો હમણાં હું લંડન કાર્યક્રમ દેવા ગયો હતો.
મારા વાઈફ ને કીધું હતું કઈક થોડી ઘણી પૈસાની સગવડ થશે ત્યાંથી તને ડ્રાફ્ટ ડ્રાફ્ટ મોકલે રાખીશ. તો એ બિચારી રોજ ટપાલી પૂછે. હવે ટપાલી કાને બેરો, કાંઈ મુદલ સાંભળે નહીં. મારા વાઈફ રોજ પૂછે ડ્રાફ્ટ આવી ગયો, રોજ પૂછે ડ્રાફ્ટ આવી ગયો. ઓલો કઈ જવાબ ન દી. 15 દિવસથી આમને પૂછ્યું રોજ ટપાલી આવે એટલે પૂછે ડ્રાફ્ટ આવી ગયો. ઓલો કઈ જવાબ ન દી. થોડાક દિવસ પછી એક ગઈઢા અદાન ભેગા લઈને આવી હોય ટપાલી. મારા વાઈફે પૂછ્યું કે ડ્રાફ્ટ આવી ગયો. તો ટપાલી કે હા મારો બાપ આવી ગયો. તારા બાપ ને શું કર્યું કે આટલા દિવસે તમે એમ સમજતા તો કે હા. મને એમ કે તમે રોજ પૂછતા તારો બાપ આવી ગયો, તારો બાપ આવી ગયો કે બાર ગામ ગયો તો આવી ગયો, લઈ આવી ગયો. એટલે આમાં ક્યાંય મેળ ન પડે. કહું આ તો કાંઈ નહીં, પણ હમણાં એક ભાઈના ઘરે ગયો હતો. ભાઈના ઘરે ગયો ને હજી તો બેલ વગાડીને દરવાજો ખોલ્યો એટલે વડાપતિને અંદર ગયો. થોડીક વાર થઈ ને ભાઈ ગો સીધો. પેલા ભાઈ મને કે કૂતરાથી બીઓ છો? બીઓમાં કઈડતો નથી. મેં કીધું ભાઈ હું એટલે નથી બીનો, કઈડતો નથી તો મને ખબર છે. મેં કીધું મને કે તો કેમ ભાઈ ગા? મેં કીધું એને પગ ઊંચો કર્યો હતો. એવું થોડું છે કૂતરો કઈડે તો અમે વ્યા જાય. અમે ઘણી રીતે હલવાયેલા હોય ને. તમે જોજો અત્યારે મારા વાઈફની એક બે ખાનગી વાત કહી દઉં, કારણ કે અવારનવાર હું કાર્યક્રમમાં કહું જ છું. હમણાં હું લંડન કાર્યક્રમ દેવા જતો હતો. મને કે તમે પ્લેનમાં જ જાશો નહીં? મેં કીધું હા તે પ્લેનમાં જ જાઉં ને, તને કઈ વાંધો જ? મને કે ના પણ કે હું તમને કહું છું તમે પ્લેન થી નીચે પગ ન મૂકજો. મેં કીધું પગ નો જ મુકાય ને, હું ઉપર થોડું નીચે પગ મૂકે બતાવી દેવો છે. મને કે ના પડી કે તમે છે ને જરાય લોભ ન કરજો, કે પ્લેનમાં જ જાજો, જ્યાં જાવ નહીં બધે પ્લેનમાં જ જાજો. મેં કીધું આ લોભણી કોઈ દી સાયકલ ઉપર બેહવાનું કીએ નહીં, અને આજ પ્લેન નો કેમ આટલો બધો આગ્રહ કરે છે? એટલે મેં કીધું કેમ પ્લેન નું આજ આટલું બધું કે છે? બહુ લાગણી લાગે છે મારા પ્રત્યે. મને કે ના એવું નથી. મેં કીધું તો કે મેં હમણાં એક છાપામાં વાંચ્યું હતું કે પ્લેન ક્રેશ થયું ને તો એના ઘરના 2 લાખ રૂપિયા મળ્યા. લાગણી ઘણી. મિત્રો જીવનમાં ઘણા પ્રસંગો એવા હોય છે. હવે તમને જે લોકો ગયા છે વિદેશમાં એને ખબર છે. અવારનવાર હું કહું છું કાર્યક્રમમાં આપણું ઇંગ્લિશ બહુ સારું. તમે લંડન ગયા, હું મારા મિત્ર સાથે હતા વિનુભાઈ ચાર્લી, સારા એવા હાસ્ય કલાકાર છે. તો અમે 2 જણા બોમ્બે ની અંદર હાઈ કમિશનરની ઓફિસમાં ગયા. વિઝા લેવાતા, ઘણી લપ થઈ પડે ને એમાં. તો તમને બેહારી રાખ્યા 1.5-2 કલાક સુધી. તો ઇન્ટરવ્યુમાં બધું પૂછે, કોના દીકરા છો, તમારા બાપુ કેટલા હતા, બાપુ તો એક જ હોય ને. બધું ઇંગ્લિશમાં પૂછે, આપણે કઈ સમજ પડે નહીં. ત્યાં મેં કોઈક સાહેબ બેઠો હતો, ટાઈ બાઈ કોટ બોટ ને અમે મજા નથી. મને કે ના તમને પૂછે કયો બધું. તમે ક્યાંથી કઈ અમને થોડું કઈ આવડે છે. 2 જણા બેઠા હતા એમને થોડીક વાર થઈ એટલે વરી ઓલા સાહેબે મને પૂછ્યું. હવે એકચ્યુઅલી પાસપોર્ટ એની સામે મૂકી દીધો હતો ને, બધું ઇંગ્લિશમાં પૂછપૂછ કરતો હતો. મારા ફાધર નું નામ ખેતસી છે ને બધું એવી રીતે હતું. આપણે તો કઈ મગજમાં નહીં. હું તો બેઠો હતો થોડીક વાર થઈ એટલે મને કે ટેક્સી, એટલે મેં હા અમે ટેક્સીમાં આવ્યા. મને કે નો ટેક્સી. મેં કીધું તો એટલે એક મેં ગુજરાતી હોય એમાં બોલાવો નથી. વળી એક બેન ને બોલાવ્યા દુભાષિયા તરીકે. બેન કે શું માંડ્યા છો ટેક્સી? મેં કીધું પૂછ્યું ને ટેક્સીમાં આવ્યા કે એમાં હાલીને આવ્યા? મને કે ના રે ના, તો એમ પૂછે છે તમારા ફાધર નું નામ ખેતસી? કાંઈ સમજાય નહીં. કહું થોડીક વાર થઈ એટલે કે પીપલ. એમ કીધું હા અમે પીપળા જવા નીચે નથી રહેતા, શેઠ પડી હવાઈ ચોકમાં. નો પીપલ. મેં કીધું તો ઈ કે ક્યાં તમને પીપળાનું કઈ પૂછે છે? મહિના છે 2 જણા. મેં કીધું તો ઈ કે એમ કહે છે કે જામનગરમાં 5 લાખ પીપલ છે, એમાં વિનુભાઈ તમારા ભાઈબંધ કેવી રીતે થયા એમ પૂછે છે. મજાનું બાપા. હવે માંડ એમાંથી વિઝાના સિક્કા મરાવ્યા. પછી અમને લંડનમાં છે અમારા ખાસ મિત્ર પ્રદીપભાઈ પરમાર, એટલે એને બિચારા સલાહ દીધી હતી મને કે વસંતભાઈ તમે પહેલી વખત જ આવો છો, તમે વિનુભાઈ કે ગલ્ફની તમારી ટિકિટ છે
અને 2 જણા કે તમે બેસશો ને અહીંયાથી સવારે એટલે પેલા તમે મસ્કત ઉતરશો, પછી દોહા આવશે અને ત્રીજું સ્ટોપ હિથ્રો રાતના 10 વાગે એટલે તમારે ઉતરી જવાનું. આ શું ગોટે ન ચડી જવાય, બધું સમજાવે મજા આવે. અમે સવારના 6:30 વાગ્યા પ્લેનમાં બેસી ગયા, હું વિનુભાઈ. પછી થોડીક વાર થઈને પ્લેન ઉડ્યું, ઓલી બાયું કઈક આવી ને મોટો કાશ્મીર ઇંગ્લિશમાં કઈક બોલી નાખી જતી, નાખો આપણે કઈ ખબર તો પડતી નથી, બોલવા જાય પાછું લઈ જતી હતી. વિનુભાઈ કીધું કઈ બોલવું જ નહીં, નાખી જ દેવું, દે એમ કરતા મસ્કત આવ્યું એટલે પ્લેન ઉતરું. પછી અહીંયા થોડીક વાર બધા ઉતરા ચડ્યા ને એવું થયું. પછી અહીંયાથી વરી પાછું પ્લેન ઉડ્યું, વરી પાછી ઓલી બાયું આવી, સમસ્યા સેન્ટલમેન શું છે એમ કઈક બોલતી હતી. નાખી દો ને જે હોય બોલ ના કરો ને કોટે ચડી જાવ તમે ને બે. અમે કાઠિયાવાડીમાં માંડ્યા તેની સામે, એ કઈ નો સમજે ને અમે કઈ નો સમજીએ. હારી પેટે ખાઈ પી 17 જાતના ઓડકાર ખાઈને 2 જણા હુઈ ગયા. અમે તો ઘસઘસાટ નીંદર ચડી ગઈ. નીંદર ઉડી ને 7:15 વાગ્યા હતા, પ્લેન લેન્ડ કરેલું હતું. એટલે મેં કીધું ઓલું મસ્કત હતું ને આ બીજું દોહા લાગે છે, 2-4 દોહા ઉતરશે, આપણે કઈ ઉતરવાની જરૂર નથી. ત્યાં જોયું ત્યાં ધીરે ધીરે આખું પ્લેન ખાલી થઈ ગયું. કોઈ ને હમણાં હું વિનુભાઈ બે જ. એટલે વિનુભાઈને કીધું, મેં કીધું કઈ જોખમ લાગે છે? મને કે ના કે બધા અહીંયા શોપિંગ કરવા ઉતરે. મેં કીધું આખું પ્લેન થોડું ઉતરે. મેં કીધું કાંઈક જોખમ છે. મને કીધું શું કરશું, આપણે ઇંગ્લિશ તો આવડતું નથી, કેવી રીતે પૂછવું આમાં? મેં કીધું આ બાયુ વારે અત્યાર સુધી માંડ્યા હતા ગુજરાતીમાં, એ બાયુ ઇંગ્લિશમાં માંડી હતી. એકાદ વાર આપણે જોખમ કરીએ, એર હોસ્ટેસને બોલાવી. મેં કીધું એક વાર પહેલી વાર છેલ્લી વાર જોખમ કરી દો. મેં ઇંગ્લિશમાં પૂછ્યું બાયુ, મેં કીધું ધીસ ઇઝ હિથ્રો, મને કે ઉતરો. એને ગુજરાતી આવડી ગયું, અમને ઇંગ્લિશ નો આવ્યું. ત્યાં માંડ જેમ તેમ કરીને અમે હિથ્રો ઉતરા. પછી અહીંયા બધું થોડું ચેકિંગ થયું ને આ તેન. પછી બધા અહીંયા સવાલ જવાબ થયા, ફરવા આવ્યા છો મરવા આવ્યા છો શું કરવા પૂછતા હતા. અમે કઈ ઉભા તો મોભના ગોદાની જેમ, આવડે નહીં કઈ ને. અહીંયાથી પછી જે ભાઈના ઘરે ગયા એ લંડનમાં એક બીજા છે હરિભાઈ રાયચુરા, અમારા ખાસ મિત્ર. જમવા જ ગયા પહેલે જ દિવસે. હજી આ જબરજસ્ત ડાઇનિંગ ટેબલ, 38 જણા બેસી ગયા, એવડું મોટું. હું વિનુભાઈ લાંબા પગ કઈ તન ખુરશીમાં બેઠા હતા, કારણ કે અહીંયા બધા હાકડ મુકડમાં બેઠા હોય એટલે જરા મજા આવે. કેટલી જાતના તો ખાવાના કહું છું, જાંબલી કલરના શાક ને, લીલા શાક ને, કાળા શાક ને, મગજ કામ ન કરે. કઈક પીરા લોંદા પડ્યા હતા બે થારીમાં, આમની કોઈ ડબરટીયું ક્યાંક પડી હતી, માખણના પીંડા પડ્યા હતા. ખાવું કેવી રીતે ખબર ન પડે. કેટલા ચમચાન, કડછાન, તવીથાન, જારાન કઈક પડ્યું હતું. મેં કીધું એનાથી ખવાતું હશે આ બધું, છરિયું કાંટા ને, મેળ ન પડે. વિનુભાઈ ને કીધું જોખમ કરાય નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચિંતા જેવું કાંઈ છે નહીં, ઘરધણી તો ખાશે ને, ઈ કરે એમ કરવાનું, આપણે ખાતા ભલે ન આવડે. એમ રાહ જોતા હતા, હરિભાઈ આવ્યા. મેં કીધું હરિભાઈ ની વાહ રેજે. વિનું કીધું આમાં મોડું થશે તો ડોખો થઈ જાય, એને શું ચોઈકડું આપણે ખબર નહીં પડે. એ હરિભાઈ આવતા બ્રેડ ઉપાડી તેની વાહ મેં ઉપાડી. એને માથે કઈ પીરું જોઈતું, મેં લોંદો ભરી દીધો. માથે કઈ કોથમરી જેવું ઝાંક્યું, મેં ઝાંક્યું. દાડમના દાણા ભભરાવ્યા, મેં ભભરાવ્યા. બીજું કઈક લીલું હતું લોંદો, ઈ ફેરવીને નાખ્યો માથે, તો મેં ધોઈકોમાં લીધું. માથે થોડોક શાકનો ચમચો મૂક્યો, બધું મૂક્યું. આ લોંદો કર્યો માથે. મેં કીધું હવે ખાશે કેવી રીતે જોઉં. ત્યાં તો હરિભાઈ રાડ પાડી, ટોમી ટોમી ટોમી. કૂતરાને દઈ દીધું. ધર્મથી એક વાર તો મને એમ થયું 4 પગે થઈને હું ખાઈ જાઉં.